તો આજે આપણે આવી જ ચૂક્યા છીએ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર, જ્યાં ઉર્વશી દીકરી છેલ્લા 6 મહિનાથી ટ્રેનિંગ લઈ રહી હતી બ્યુટિશિયનની, અને હવે એ ઇન્ટરનેશનલ લેવલે એ બહાર જઈ રહી છે. તો આપણે એનો અનુભવ સાંભળીએ કે એને અહીંયા 6 મહિના એણે ટ્રેનિંગમાં શું કર્યું, હવે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે. ઉર્વશી, સ્ટાર્ટિંગમાં ટ્રેનિંગમાં થોડું આમ અઘરું લાગ્યું કે થશે નહીં થાય, પછી જેમ જેમ દિવસો ગયા એમ મને થયું કે હા હું કરી શકું છું. કોન્ફિડન્સ લેવલ મારો વધ્યો અને અત્યારે હું એ સ્ટેજ પર છું કે હવે ઇન્ડિયાની બહાર દુબઈમાં હું જઈ રહી છું. ત્યાં જઈને થોડું સારું એવું હું ચાહું છું કે હું ત્યાં સેટ થઈ જાઉં. પછી ઘરના બધા મારા ફ્રેન્ડ્સ એ લોકોને સમજાવું કે આ લાઈનને આ બધું બહુ સારું એવું છે. તમને આ સરનો કેવી રીતે કોન્ટેક્ટ થયો, કેવી રીતે? મારા મામા એમને પર્સનલી પહેલાંથી ઓળખતા હતા, એ રીતે અમારો કોન્ટેક્ટ થયો ને એમને મને ગાઈડન્સ આપ્યું કે આ રીતે તમે આ લાઈનમાં તું જઈ શકે છે, જે મારો કોર્સ છે નર્સનો એ. બરોબર છે. તો અહીંયા તમે કેટલા મહિના ટ્રેનિંગ લીધી અને શેની ટ્રેનિંગ લીધી? અહીંયા મેં 3 થી 4 મહિના ટ્રેનિંગ લીધી, મશીનરી, ફેશિયલ, લેઝર ટ્રીટમેન્ટ એ રિલેટેડ. ઓકે, એટલે બ્યુટી થેરાપિસ્ટ તમે એની ટ્રેનિંગ લીધી, બરોબર છે. આવું કોઈ સપનું હતું પહેલાં કે ક્યારેક હું જઈશ વિદેશમાં કે નહીં, એવું કાંઈ? આવું સપનું હતું, પણ આ રીતે આટલી સરળ અને આ રીતે પૂરું થશે એવું નથી. કેમ કે બહુ અઘરું લાગતું હતું કે ઓકે, આ રીતે થઈ થઈ જશે અને આટલી સરળતાથી હું ત્યાં પહોંચીશ ને આટલું બધું થશે. બરાબર. તમારા વિઝા અને એ બધું કમ્પ્લીટ કરવામાં સરે બધી મદદ કરી? બહુ સરસ. અને હવે આજનો દિવસ છે તમારા માટે, 20 તારીખ છે, 3જો મહિનો છે, એ તમારા ડ્રીમ પૂરા કરવા માટે તમે આકાશને અડીને આવવાના છો. તો એની ખુશી તમને શું છે એ જણાવો. ખુશી એટલી છે કે આમ કહી નહીં શકાય, પણ આમ કે જે ચાહ્યું તો એ થઈ રહ્યું. હું આમ પોતાનું ડ્રીમ પૂરું થઈ રહ્યું નહીં થઈ. એટલું બધું આમ બહુ જ વધારે એ થઈ રહ્યું છે કે હા હું જઈ રહી છું. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન કે તમારા મમ્મી પપ્પા માટેનું તમે એમનું શું પ્રાઉડ છે અને અત્યારે શું ખુશી થઈ રહી છે? પપ્પા તો છે નહીં, પણ મારા મમ્મી જે એકલાએ મને આટલું મોટું કર્યું, મને મોકલી રહ્યા છે, બધું ખર્ચું એમના તરફથી છે, બધું જ મમ્મી તરફથી થઈ રહ્યું છે. સપોર્ટ મારા મામા ઊભા રહ્યા પાછળ, મારા નાના લોકો, એ લોકોનો હું દિલથી આમ એ ચાહું છું કે એ લોકો બી જોવે હું જે સફળ થઈ રહ્યું એ હજુ 2-3 વર્ષ આમ સારું એવું મને જોવે. ઓકે, એટલે માં ડબલ માએ તમને સપોર્ટ આપ્યો છે. તો તમને ખૂબ તમે સફળ થાઓ જીવનમાં, ખૂબ આગળ વધો, અને ત્યાંની ટ્રેનિંગ અને ત્યાંની જોબ, હવે તમને જોબ પણ એવી ત્યાં બ્યુટી થેરાપિસ્ટની મળે છે, ત્યાં તમારી સેલરી આના કરતાં 4 ગણી હોય છે. તો એની તમે ખૂબ એન્જોય કરો, ખૂબ આનંદ વળો, એવી દિલની શુભેચ્છા. ઈશ્વર તમારે દરેક મનોકામનાઓ પૂર્ણ કરે. વેલકમ. હાજી.